ઔદ્યોગિક બનાવટની આપણે વાત કરતા હતા. ઓકે, બસ 2 જ મિનિટમાં બધા બાળકો જોઈન થઈ જાય એટલે આપણે ચાલુ કરી જ દઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો, અહીં વાત કરતા હતા આપણે તો 195 આ તાપમાન -195 આમ ચડશે ત્યારે શું ઘટના જોવા મળશે? તો કે નાઇટ્રોજન વાયુમય સ્વરૂપે આવી જાય. તો એ નાઇટ્રોજનને તમે અલગ પાત્રમાં લઈ શકો. તો અહીંયા તમને નાઇટ્રોજન વાયુ મળી ગયો અને અહીંયા વૈધોઈ કયો વાયુ હશે? ઓક્સિજન. વૈધોઈ કયો વાયુ હશે? ઓક્સિજન. તો આ રીતે પેલા તમે પ્રવાહીકરણ કર્યું અને પછી એનું કર્યું નિસ્યંદન. પેલા તમે એનું પ્રવાહીકરણ કર્યું અને પછી કર્યું નિસ્યંદન. તો આ રીતે ઉદ્યોગોમાં તો શું હોય? ઓછા ખર્ચે વધુ નફો. ઉદ્યોગોમાં શું હોય? ઓછા ખર્ચે વધુ નફો. આની જ વાત હોય. તો આમાં જો વાતાવરણમાંથી હવા તો મફત મળી ગઈ, પ્રવાહીકરણ કરવું, નિસ્યંદન કરવું, આ બે ઘટના રહી તો એના બેથી સરળતાથી તમને નાઇટ્રોજન મળી શકે છે. સરળતાથી નાઇટ્રોજન અને ઓક્સિજન મળી શકે છે. રેડી? એના પછી નાઇટ્રોજનની ફિઝિકલ પ્રોપર્ટીઝ. એના પછી ફિઝિકલ પ્રોપર્ટીઝ. ફિઝિકલ પ્રોપર્ટીઝ એટલે ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો. જો તો રંગવિહીન, વાસવિહીન નાઇટ્રોજન. રંગવિહીન, વાસવિહીન. જો વાતાવરણમાં કઈ એવું દેખાય કે નાઇટ્રોજન આજ ગુલાબી કલરનો દેખાણો તો, આજ નાઇટ્રોજન કેસરી કલરનો દેખાણો તો, આવી કોઈ દી ઘટના જોવા મળે નહીં. નાઇટ્રોજન માટે આવી ઘટના શક્ય નથી. તો રંગવિહીન હોય, વાસવિહીન હોય. નાઇટ્રોજનની કઈ સુગંધ ન આવે. નાઇટ્રોજનની કાંઈ સુગંધ ન આવે તો રંગવિહીન, વાસવિહીન અને સ્વાદવિહીન.
રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન, બિનઝેરી વાયુ સંયોજન છે. રંગવિહીન છે, વાસવિહીન છે, સ્વાદવિહીન છે અને બિનઝેરી વાયુ તો છે જ. ત્યારબાદ નાઇટ્રોજન 14 અને નાઇટ્રોજન 15 આવા બે સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. આવા બે સ્વરૂપે જોવા મળે. ત્યારબાદ પાણીમાં અલ્પદ્રાવ્ય, સ્લાઇટલી સોલ્યુબલ ઇન વોટર. પાણીમાં અલ્પદ્રાવ્ય. નાઇટ્રોજનની વાત કરીએ. રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન, બિનઝેરી. નાઇટ્રોજન 14 અને 15 એના એક બે સમસ્થાનિકો છે. પાણીમાં કેવા છે? અલ્પદ્રાવ્ય. અને ઊંચી બંધ વિયોજન એન્થાલ્પીના કારણે ઓરડાના તાપમાન સ્થાયી છે. તાપમાન વધતા તેની સક્રિયતા વધે છે. એની બંધ વિયોજન એન્થાલ્પી ઊંચી, જેના કારણે નોર્મલ રૂમ ટેમ્પરેચર સ્થાયી જોવા મળે. અને તાપમાન વધતા એની સક્રિયતા આપમેળે વધે છે. એની બનાવટ જોઈ લીધી. N2 ની બનાવટ જોઈ લીધી એક લેબોરેટરીમાં અને એક ઇન્ડસ્ટ્રીયલમાં. પછી એના ભૌતિક ગુણધર્મોની વાત કરી અને હવે એના રાસાયણિક ગુણધર્મો એટલે કે કેમિકલ પ્રોપર્ટીઝ રાગુ એના રાસાયણિક ગુણધર્મો જોઈએ. એના રાસાયણિક ગુણધર્મો શું કહે? એમાં પહેલા વહેલું જ છે reaction with metal and non-metal. ધાતુ અને અધાતુ સાથેની પ્રક્રિયા. ધાતુ અને અધાતુ સાથે પ્રક્રિયા. with metal. ધાતુ સાથે આયોનિક નાઇટ્રાઇડ બનાવે.
જ્યારે વિથ નોન મેટલ અધાતુ સાથે, વિથ નોન મેટલ અધાતુ સાથે કોવેલેન્ટ નાઇટ્રાઇડ બનાવે. જોઈએ એકાદ ઉદાહરણ. ધાતુ સાથે કેવા? આયોનિક નાઇટ્રાઇડ. હવે આયોનિક કોને કહેવાય? આયનીય નાઇટ્રાઇડ કોને કહેવાય? કે જેમાં ઇલેક્ટ્રોનની આપ-લે થઈ હોય. ઇલેક્ટ્રોનની આપ-લે થઈ હોય. દાખલા તરીકે હું લખું Li3n. Li3n તો શું ઘટના બની હોય? જો લિથિયમ, તો લિથિયમ સમૂહ 1 નો એટલે એનો ચાર્જ +1, નાઇટ્રોજન -3, આને 1 વડે ગુણો, આને 3 વડે ગુણો એટલે +3 અને -3, તો બની જાય સંયોજન Li3n. તો અહીંયા ઘટના શું બની હોય? આને ઇલેક્ટ્રોન ડોનેટ કર્યા હોય ત્યારે બંધ બન્યો હોય, માટે આયનીય હાઇડ્રાઇડ. માટે કેવા? આયનીય હાઇડ્રાઇડ. કેવા? આયનીય હાઇડ્રાઇડ. જ્યારે અધાતુ સાથે ઇલેક્ટ્રોન શેર કર્યા હોય એટલે કોવેલેન્ટ હાઇડ્રાઇડ. ગરમ કરતા Li3n. ધારી લ્યો કે મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરે તો બનાવશે મેગ્નેશિયમ નાઇટ્રાઇડ. બોરોન સાથે પ્રક્રિયા કરે, બોરોન સાથે પ્રક્રિયા કરે તો સહસંયોજક સંયોજન બોરોન નાઇટ્રાઇડ. સહસંયોજક સંયોજન બનાવશે બોરોન નાઇટ્રાઇડ. એના પછી આ વાત આવી રિએક્શન વિથ મેટલ એન્ડ નોન મેટલ. રિએક્શન વિથ મેટલ એન્ડ નોન મેટલ. હવે રિએક્શન વિથ O2 ઓક્સિજન. રિએક્શન વિથ O2 ઓક્સિજન. તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું આપે? N2 O2 સાથે જોડાય, રિવર્સેબલ પ્રોસેસ, તાપમાન 2000 કેલ્વિન, અને બાય પ્રોડક્ટ બનાવે નાઇટ્રિક ઓક્સાઇડ. બાય પ્રોડક્ટ મળે નાઇટ્રિક ઓક્સાઇડ. N2 react with O2 and gives 2NO. 2NO means nitric oxide. અને જે પ્રક્રિયા આપણે વારંવાર ઉપયોગમાં લઈએ છીએ, વારંવાર આવે છે, જે પ્રક્રિયા વારંવાર આપણે ઉપયોગમાં લઈએ છીએ અને જે પ્રક્રિયા વારંવાર આપણને હામી આવ્યા રાખે છે, એ રિએક્શન વિથ H2. હેબર પ્રવૃત્તિ. N2 + 3H2 773 કેલ્વિન, 212 Fe ઉદ્દીપકની હાજરી, અને બાય પ્રોડક્ટ
એમોનિયા, જ્યાં ડેલ્ટા એચ બરાબર -46.1 કિલોજૂલ પ્રતિ મોલ. રેડી? વારંવાર આવતી પ્રક્રિયાઓ, વારંવાર આવતી પ્રક્રિયા. અને ચોથો એનો રાસાયણિક ગુણધર્મ એ ખાસ પૂછાઈ શકે એવો, નાઇટ્રોલિમ ફર્ટિલાઇઝર. એ ખાસ પૂછાઈ શકે એવું. કેવો? ખાસ પૂછાઈ શકે એવું. નાઇટ્રોલિમ ફર્ટિલાઇઝર. નાઇટ્રોલિમ ફર્ટિલાઇઝર. જો કેલ્શિયમ કાર્બાઇડ, એની પ્રક્રિયા ડાયનાઇટ્રોજન સાથે. કેલ્શિયમ કાર્બાઇડની પ્રક્રિયા ડાયનાઇટ્રોજન સાથે. શું મળે બાય પ્રોડક્ટ? CaCN2 વત્તા C. તો આ તમને મળ્યા કેલ્શિયમ સાયનેમાઇડ, અને આ આખું જે સંયોજન મળ્યું એને કહેવાય નાઇટ્રોલિમ ફર્ટિલાઇઝર. એને કહેવાય નાઇટ્રોલિમ ફર્ટિલાઇઝર. કઈ રીતે મળે, શું મળે એની વાત હમણાં કરું છું. પહેલા એક આ ટોપિક પૂરો કરી લઈએ. તો આ એનાથી આ રાસાયણિક ગુણધર્મો, અને હવે એના યુઝિસ. યુઝિસ એટલે ઉપયોગો. ડાયનાઇટ્રોજનનો ઉપયોગ શું છે? ડાયનાઇટ્રોજનનો ઉપયોગ શું છે? આ ઉપયોગો આપણે લખવાના છે. તો જે ઉપયોગો રોજિંદા જીવનમાં છે એની વાત કરીએ, ઇનલેબ ઉપયોગી છે એની વાત કરીએ, તો પ્રવાહી N2 નો ઉપયોગ, જૈવિક પદાર્થો અને ખાદ્ય પદાર્થોની જાળવણી માટે શીતક તરીકે પ્રવાહી N2 નો ઉપયોગ જૈવિક પદાર્થો અને ખાદ્ય પદાર્થોની જાળવણી માટે શીતક તરીકે તે ઉપયોગી છે. પ્રવાહી N2 નો ઉપયોગ જૈવિક પદાર્થોને સાચવવા માટે અને ખાદ્ય પદાર્થોની જાળવણી માટે. તો ખાદ્ય પદાર્થોની જાળવણી એટલે હું તમે જાણીએ છીએ કે આપણે જે બાલાજીની વેફર લઈ એમાં પતિકા ઓછા હોય ને હવા જાજી હોય. પતિકા ઓછા હોય ને હવા જાજી હોય. તો જે હવા જાજી છે એ શું છે? એ આ છે. એમાં જે હવા જાજી છે એ શું છે? તો એ આ છે. ત્યારબાદ NH3, CaCN2, HNO3 જેવા રસાયણોના
ઉત્પાદનમાં, જેવા રસાયણોના ઉત્પાદનમાં. ત્યારબાદ ધાતુ કર્મ વિધિ અને વિદ્યુત ગોળા, ધાતુ કર્મ વિધિ અને વિદ્યુત ગોળામાં કેવું નિષ્ક્રિય વાતાવરણ મેળવવા માટે નાઇટ્રોજનનો ઉપયોગ થાય. મેટાલ્યુગરી આપણે પાઠ ભણશું આખો ધાતુ કર્મ વિધિનો. અને વિદ્યુત ગોળો એટલે વિદ્યુત બલ્બ, એમાં નિષ્ક્રિય વાતાવરણ મેળવવા માટે નાઇટ્રોજનનો ઉપયોગ થાય. અને ત્યારબાદ પ્રવાહી N2 નો ઉપયોગ ક્રાયોસર્જરી માં પણ થાય. તેનો ઉપયોગ ક્રાયોસર્જરીમાં પણ થાય. હવે ક્રાયોસર્જરી શું છે, પછી ત્યારબાદ મેં કીધું એમ નાઇટ્રોલિમ ફર્ટિલાઇઝર શું છે, એ બધી વાત હું કરીશ. એ બધી વાત કરીશ, પણ એ થોડીક વાર પછી. એ બધી વાતો કરશું, એ બધું કંઈ જવા દેવાનું નથી. એ બધી વાતો આપણે હમણાં ચર્ચા કરશું, એટલે કે આ ટોપિક પૂરો થઈ જાય પછી એ જે કંઈ મુદ્દા હોય છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. અથવા આજે સમય નહીં રહે તો આગળના લેક્ચરમાં એના વિશે આપણે ચર્ચા કરશું કે આ શું કહેવા માંગે છે. પણ અગત્યનું એ છે કે એમાં ઉપયોગ થાય યાદ રાખવું. શું કહેવા માંગે હું તમને સમજાવીશ. એ તમારા માટે ઇન સિલેબસ નથી. તમારા માટે તો ઇન સિલેબસ માત્ર આટલું જ છે, પણ વિશેષ ખાલી જસ્ટ ફોર ઇન્ફોર્મેશન, માહિતી માટે હું સમજાવીશ. તો નાઇટ્રોજન વાયુ જોયો, એની બનાવટ, ભૌતિક ગુણધર્મો, એના રાસાયણિક ગુણધર્મો, એના ઉપયોગો. હવે જોવાના છે એના સંયોજનો. તો એમાં એમોનિયા, તો એની બનાવટ, એના ગુણધર્મો, અને ઉપયોગો. એની બનાવટ, એના ગુણધર્મો અને એના ઉપયોગો. તો જોઈએ પેલા એમોનિયાની બનાવટ. બનાવટ જોવાની છે. આમાં એક સ્ટેપ ઉમેરાય છે. આપણે બે જ જોતા હોય, એક લેબોરેટરી મેથડથી અને એક ઇન્ડસ્ટ્રીયલ મેથડથી. પણ આમાં હજી એક મેથડથી જોવાનું છે. જુઓ, એ છે ઇન નેચર. કુદરતના સહારે. બાકી આપણે બનાવટ બે જ જોતા હતા. એક લેબોરેટરીમાં જે થતી હોય, અને એક ઉદ્યોગોમાં થતી હોય. તો અહીંયા 3 બનાવટ ભણવાની થાય. અહીંયા
ત્રણ બનાવટ ભણવાની થઈ, લેબોરેટરી, ઇન્ડસ્ટ્રી અને ઇન નેચર. તો પેલા ઇન નેચર. કુદરતમાં કઈ રીતે એમોનિયા મળે? તો નાઇટ્રોજન યુક્ત કાર્બનિક પદાર્થોના વિઘટનથી બને છે. નાઇટ્રોજન યુક્ત કાર્બનિક પદાર્થોના વિઘટનથી બને. તો કઈ રીતે? જુઓ, એમને તો ન માની લઈએ ઉદાહરણ વિના. તો સપોઝ યુરિયા લીધું, તો આ કુદરતી પ્રક્રિયાઓ, યુરિયાની પાણી સાથે પ્રક્રિયા થઈ અથવા વાતાવરણના ભેજ સાથે પ્રક્રિયા થઈ, તો એમાંથી એક આવો કમ્પાઉન્ડ બન્યો એમોનિયમ કાર્બોનેટ. એમાંથી એક આવો કમ્પાઉન્ડ બન્યો એમોનિયમ કાર્બોનેટ. તો આ એમોનિયમ કાર્બોનેટનું વિઘટન થયું. આ એમોનિયમ કાર્બોનેટનું વિઘટન થયું અને વાતાવરણમાં છૂટું પડ્યું એમોનિયા, H2O અને CO2. વાતાવરણમાં છૂટું પડ્યું એમોનિયા, H2O અને CO2. તો હતું યુરિયા, નાઇટ્રોજન યુક્ત કાર્બનિક કમ્પાઉન્ડ, પાણી સાથે પ્રક્રિયા કરીને વિઘટન થયું એમોનિયમ કાર્બોનેટ. ફરી પાછું એનું વાતાવરણમાં વિઘટન થયું અને મળ્યું આપણને એમોનિયા, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. આ ઇન નેચર કુદરત દ્વારા પ્રાપ્ત થતો એમોનિયા. આપણને જે મળ્યો એ કુદરત દ્વારા પ્રાપ્ત થતો એમોનિયા. હવે લેબોરેટરી મેથડ. પ્રયોગશાળામાં લેબોરેટરી મેથડ. પ્રયોગશાળામાં કોઈ રીતે આપણને એમોનિયા મળે એની વાત કરવાની છે. પ્રયોગશાળામાં કઈ રીતે આપણને એમોનિયા મળે એની આપણે વાત કરવાની થાય. તો જોઈએ, હાલો, પ્રયોગશાળામાં કઈ રીતે મળે આપણને? પ્રયોગશાળામાં એમોનિયા કઈ રીતે મળે એ જોઈએ. તો from ammonium salt. શેમાંથી? એમોનિયમ સોલ્ટ માંથી મળે. કઈ રીતે? તો આ એમોનિયમ સોલ્ટ NH4Cl એની KOH સાથે પ્રક્રિયા કરી અને ગરમ કરો તો બાય પ્રોડક્ટ પોટેશિયમ ક્લોરાઇડ, પાણી અને એમોનિયા છૂટું પડે. પોટેશિયમ ક્લોરાઇડ, પાણી અને એમોનિયા છૂટું પડે અને એમોનિયમ સલ્ફેટ સાથે NaOH ની પ્રક્રિયા થાય તો સોડિયમ સલ્ફેટ
H2O અને 2 મોલ એમોનિયા મળે. તો સોડિયમ સલ્ફેટ, H2O અને 2 મોલ એમોનિયા મળે. આ લેબોરેટરી મેથડ. પ્રયોગશાળામાં એમોનિયમ સોલ્ટમાંથી આપણને એમોનિયાની બનાવટ. પછી આ ઇન નેચર, કુદરતમાં, તો કે નાઇટ્રોજનયુક્ત કાર્બનિક પદાર્થોના વિઘટનથી આપણને મળ્યું. ત્યારબાદ હવે રહી ઇન્ડસ્ટ્રીયલ મેથડ, જે હું ને તમે ખૂબ ઝાઝા સમયથી જાણીએ છીએ અને વારંવાર જેનો આપણે ઉપયોગ કરીએ છીએ એ વાત કરીએ. ત્રીજું, ઇન્ડસ્ટ્રીયલ મેથડ. ઔદ્યોગિક બનાવટ એમોનિયા માટેની ઔદ્યોગિક બનાવટ, જેને આપણે શું કહેતા હતા? હેબર પ્રવિધિ અથવા હેબર પ્રક્રિયા અથવા હેબર પ્રોસેસ, જેને આપણે કહેતા હતા હેબર પ્રવિધિ, હેબર પ્રક્રિયા ને હેબર પ્રોસેસ. તો એ તો હું તમે જાણીએ જ છીએ. N2 + 3H2 700 કેલ્વિન, 212 વાતાવરણીય દબાણ, 2 મોલ NH3, જ્યાં ડેલ્ટા H બરાબર 46.1 કિલો જૂલ પ્રતિ મોલ. રેડી? આમાં વિશેષ મારે કંઈ કહેવાની જરૂર નથી. પણ એક વાત કહું, જો ઇન ઓલ્ડ ટાઈમ, જૂના સમયમાં એફીને કેટાલિસ્ટ તરીકે લેતા આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે, જ્યારે મોડર્ન ટાઈમ અત્યારના સમયે K2O + L2O3 ના મિક્સરને કેટાલિસ્ટ તરીકે લેવામાં આવે છે. આ નવું અપડેટ હોય. બાકી પ્રક્રિયાની બધું સેમ, પણ ખાલી હું બદલા કેટાલિસ્ટ. ખાલી હું બદલા છે કેટાલિસ્ટ, બીજું કંઈ એમાં બદલું નથી. એમાં બીજું કંઈ આપણે બદલાવ્યું નથી, ખાલી હું બદલા કેટાલિસ્ટ. તો આ ત્રણ બનાવટ થઈ. એક નેચર, એક લેબોરેટરી અને એક ઇન્ડસ્ટ્રીયલ. હવે એની ફિઝિકલ પ્રોપર્ટીઝ. એટલે કે ભૌતિક ગુણધર્મો, એની ફિઝિકલ પ્રોપર્ટીઝ એટલે કે એના ભૌતિક ગુણધર્મો. ફિઝિકલ પ્રોપર્ટીઝ એટલે એના ભૌતિક ગુણધર્મો. તો રંગવિહીન અને તીવ્ર વાસ ધરાવતું
વાયુ સંયોજન. એમોનિયાને રંગ ન હોય પણ તીવ્ર વાસ, તીવ્ર એટલે કેવી? નાકમાં બળતરા ઉત્પન્ન થાય તેવી. એમોનિયાને તમે નજીક નાક રાખીને બોટલમાંથી ઊંઘો તો નાકમાં બળતરા કરાવી દે એવી રંગવિહીન અને તીવ્ર વાસ ધરાવતું સંયોજન. પાણીમાં વધુ પ્રમાણમાં દ્રાવ્ય છે તેનું જદરા બેઝિક ગુણ ધરાવે છે. હું તમે જાણીએ જ છીએ પાણીમાં શું દ્રાવ્ય છે અને બનાવે NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જે બેઝિક સ્વભાવ ધરાવે. અને ત્યારબાદ એનું બંધારણ પણ આપણે જાણીએ જ છીએ. 3 બોન્ડ પેર અને 1 લોન પેર. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 3 અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 1 અને એનો આકાર ત્રિકોણીય પિરામિડલ. ત્રિકોણીય પિરામિડલ એનો આકાર, ત્રિકોણીય પિરામિડલ એનો આકાર. ત્યારબાદ કેમિકલ પ્રોપર્ટીઝ. રાસાયણિક ગુણધર્મો. કેમિકલ પ્રોપર્ટીઝ, રાસાયણિક ગુણધર્મો. તો પહેલું ભૌતિક જોઈ લીધા, બનાવટ જોઈ લીધી. હવે રાસાયણિક ગુણધર્મો. પહેલું બેઝિક નેચર ધરાવે. પેલું બેઝિક નેચર ધરાવે. NH3 H2O સાથે પ્રક્રિયા કરીને NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. આ એમોનિયમ હાઇડ્રોક્સાઇડનો નેચર કેવો? બેઝિક. NH4OH ની HCl સાથે પ્રક્રિયા કરો, બેઝ અને એસિડ. શું બની જાય? સોલ્ટ અને પાણી. એસિડ વત્તા બેઝ શું બનાવે? ક્ષાર અને પાણી. રેડી? ત્યારબાદ reaction with salt of heavy metal. Reaction with salt of heavy metal. તો ZnSO4 સાથે હેવી મેટલના સોલ્ટ સાથે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ પ્રક્રિયા કરે તો શું બનાવે? ઝિંક હાઇડ્રોક્સાઇડ, જેના વ્હાઇટ પીપીટી દેખાય. અને NH4 ટ્વાઇસ SO4. ઝિંક સલ્ફેટ સાથે એમોનિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા થાય
તો વ્હાઇટ પીપીટીએસ સફેદ અવક્ષેપ તમને ટેસ્ટ ટ્યુબમાં જોવા મળે અને સાથે એમોનિયમ સલ્ફેટ છૂટા પડે. તો જો અહીં કઈ રિએક્શન જોવા મળી તમને? ડબલ ડિસ્પ્લેસમેન્ટ. તમને કઈ રિએક્શન જોવા મળી? ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન અહીં જોવા મળી. જો એ જ ઘટના પાછી FeCl3 સાથે NH4OH પ્રક્રિયા કરે ત્યારે Fe2O3 into XH2O એ બ્રાઉન પીપીટી કથાઈ અવક્ષેપ આપે અને સાથે NH4Cl એમોનિયમ ક્લોરાઇડ છૂટા પડે. ત્યાં પણ આ જ ઘટના કઈ? ડબલ ડિસ્પ્લેસમેન્ટ. ત્યાં પણ આ જ ઘટના જોવા મળે. ડબલ ડિસ્પ્લેસમેન્ટ દ્વિવિસ્થાપનની ઘટના. ત્યાં પણ આ જ ઘટના જોવા મળે. ડબલ ડિસ્પ્લેસમેન્ટ દ્વિવિસ્થાપનની ઘટના. ત્યારબાદ બેઝિક નેચર, રિએક્શન વિથ સોલ્ટ ઓફ હેવી મેટલ અને છેલ્લો એનો રાસાયણિક ગુણધર્મો. છેલ્લો એનો રાસાયણિક ગુણધર્મો. ફોર્મેશન ઓફ કોમ્પ્લેક્સ. છેલ્લો એનો રાસાયણિક ગુણધર્મ ફોર્મેશન ઓફ કોમ્પ્લેક્સ. શું ફોર્મેશન ઓફ કોમ્પ્લેક્સમાં? તો નાઇટ્રોજન પરમાણુ પરના કોમ્પ્લેક્સ એટલે સંકીર્ણ, બે કાઉન્સમાં હોય એવા. મેં કીધું હતું એનો પાઠ આપણે ભણવાનો છે. બે મોટા કાઉન્સમાં હોય એવા. નાઇટ્રોજન પરમાણુ પરના લોન પેરને કારણે તે કેટલાક ધાતુ આયનો સાથે સંકીર્ણો રચે છે. જેનો ઉપયોગ ઇનલેબ દ્રાવણોમાં ધાતુ આયનોની પરખ માટે થાય છે. ઇનલેબ ધાતુ આયનોની પરખ માટે થાય છે. ધારી લો કે તમને AgCl વ્હાઇટ પીપીટીએસ મળ્યા, તો તમને કઈ રીતે ખબર પડે કે આમાં AgCl છે? તો એમાં એમોનિયા ઉમેરો તો એ સોલ્યુશન આખું કેવું થઈ જાય? કલરલેસ. તો એમાં Ag ની હાજરી છે. Cu+2 વાદળી રંગના હોય, તમને ખબર નથી અને તમારે એને પરખવા છે, એનું આઈડેન્ટિફિકેશન કરવું છે, તો એમાં એમોનિયા ઉમેરો અને એ ઘેરો વાદળી કલર બનાવે. એ જો ઘેરો વાદળી કલર બનાવે તો તમારે સમજવાનું કે ત્યાં Cu+2 હાજર છે, ત્યાં Cu+2 ની હાજરી છે. અને
યુઝિસ, તેના ઉપયોગો. તો પ્રવાહી NH3 શીતક તરીકે ઉપયોગી છે, વસ્તુને ઠંડી રાખવા માટે શીતક તરીકે તેનો ઉપયોગ થાય છે. ત્યારબાદ એમોનિયમ નાઇટ્રેટ, યુરિયા, એમોનિયમ ફોસ્ફેટ, એમોનિયમ સલ્ફેટ. આ બધા શું છે? એમોનિયમ ફોસ્ફેટ, એમોનિયમ સલ્ફેટ, યુરિયા, એમોનિયમ નાઇટ્રેટ. આ બધું શું છે? હું જે આ કહું એ બધા ખાતરો છે. એ બધા શું છે? એ બધા ખાતરો છે. તો આવા જેવા નાઇટ્રોજન યુક્ત ખાતરોની બનાવટમાં અને HNO3 જેવા અગત્યના અકાર્બનિક સંયોજનની બનાવટમાં. આ થયા એના યુઝિસ અને આ આખો કાર્યક્રમ થયો એમોનિયાનો. ઓકે, તો મળીએ ફટાફટ ફરી પાછા ગૂગલ મીટમાં. તો આજે અહીંયા એટલું જ. વિશેષ કાંઈ ન કહેતા. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.